નમસ્કાર. નસરુદ્દીન નઝર અલી નુરાની, શાળા નંબર 24 અહીંયા પીએમ શ્રી મારી બાજુ અહીંયા ગુરુકુળની બાજુમાં જ છે. મારું ઇનોવેશન છે કે પાસા ફેંકો ને પ્રગતિ દેખો. તો એમાં મારી જે સમસ્યા હતી એ ગણિત અને બીજા વિષયોમાં નિરસતા, ભાષાકીય કૌશલ્યમાં તકલીફ હતી બાળકોને, અને પોતે જે છે એ એકાગ્રતામાં અભાવ હતો. આ બધા કારણોને લઈને મેં મનમાં વિચાર કર્યો અને બહુ મનોમંથન પછી બાળકો જે છે એ અ, એને રમવું ખૂબ ગમતું હોય છે. તો એ તરફથી મેં પાસા તરફ આ ઢાળ્યું અને પાસો બધા અલગ અલગ રંગીન અને બધા અલગ અલગ બનાવ્યા, અને બધા વિષયો એને આવરવાની મેં કોશિશ કરી. ગણિત, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી અને સ્વચ્છતા ઉપર. અને એ તરફ મેં 2 વર્ષથી સતત કન્ટિન્યુ મહેનત કરવાથી ઘણો બધો બાળકોમાં ફેરફાર આવ્યો. અને બાળકોને એ કર્યા પહેલા આ રીતે મેં કસોટી લીધી બાળકોમાં ક્યાં કચાશ છે. તો એ બાળકોને મેં ક્રિયાત્મક, લેખિત અને મૌખિક આ બધી કસોટી લીધા પછી મને જણાવ્યું, ને પછી આ બધો ફેરફાર કરીને આ રીતે કરવામાં આવ્યું. તો બાળક છે એ ચંચળ છે, પણ પોતે કામ કરશે એટલે સરસ રીતે કરી શકશે. માની લો કે એક ડેમો આપણે બતાવું કે અહીંયા મેં આ મોટો પાસો લીધો છે. તો અહીંયા માની લો કે 2 આવ્યા, તો એ 2 અંક આવશે. તો એના શબ્દોમાં બોલાવરાવીશ, એને લખાવરાવીશ અને ઘણું બધું કરી શકીશ. માની લો કે અહીંયા બાળકને રમવું ખૂબ ગમે છે. તો અહીંયા આ જે ઘડિયાળ બનાવી છે, તો અહીંયા હું પાસાના નંબર ઉપર નાખીશ. તો અહીંયા માની લો કે 4, તો અહીંયા હું 4 ઉપર છે એ કલાક કાંટાને લઈ જઈશ. અને બાકીનો છે 8 આવ્યા છે, તો 8 મિનિટ. તો બાળક છે એ સરળતાથી આ રીતે ઘડિયાળ છે એના સમય છે એ શીખી શકે છે. અને બીજી સ્વચ્છતા ઉપર અને અંગ્રેજી ઉપર બાળકને માની લો કે અહીંયા જે કાંઈ કલર છે એ ફટાફટ એને શીખવવો છે અને જલ્દી અને ગ્રાસ્પિંગ પાવરમાં મેળવવું છે. તો માની લો કે અહીં મેં નાખ્યો, તો અહીંયા બ્લુ કલર. તો બાળકને કહીશ કે બ્લુ કલરની કઈ વસ્તુ છે ક્લાસમાં અથવા તારા ઘરે, એ મને દેખાય. તો આ રીતે પાસાથી તમામ વિષયો છે એ આવરી લે છે, ને એનું રિઝલ્ટ છે એ સારામાં સારું મળી શકે છે. તો મેં જ્યારે લાસ્ટમાં જે પરિણામ જોયું, તો પહેલાં ગુજરાતીમાં 40% હતા અને પછી 61% આવ્યું, અને ગણિતમાં છે એ 41 હતું, એને બદલે 63 પહોંચ્યું, અને પર્યાવરણમાં 42 હતું, એ 65 પહોંચ્યું, અને અંગ્રેજીમાં છે 38 હતું, એ 58% પહોંચ્યું. તો પાસાથી ઘણી બધી રીતે બાળક છે એ પોતે જ કાર્ય કર્યો હોવાથી એની જે ક્ષમતા છે, એની જે કાંઈ છે શક્તિઓ બહાર આવે છે અને સરસ રીતે શીખી શકે છે.